વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા 2026 નો એસાઇનમેન્ટ છે. એનું રોકડ મેળમાં લાસ્ટ ટાઈમ આપણે પહેલો સમ કરેલો. તો બીજો સમ છે આ ક્વેશ્ચન. મિત્રો તમારી પાસે પેપર સેટ ના તો સ્ક્રીનશોટ લઈ લેજો. વિરેનના ચોપડામાં રોકડ અને બેંક ખાનારો રોકડ મેં તૈયાર કરવા છે. તો ધ્યાનથી સમજજો મિત્રો. મેં કોલમ તૈયાર કરી નાખી, આપણો ટાઈમ બચે. બરાબર, વિરેનનો રોકડ અને બેંક ખાનારો રોકડ સમજાઈ દો. આ ચેપ્ટરનો કોઈ પણ સમ કરી આટલું યાદ રાખવાનું, આય અને વ્યય બાજુ કયા વ્યવહારની નોંધ થાય. ધંધામાં રોકડ આવે અથવા તો બેંકમાં નાણાં આવે તો આય બાજુ લખાય. ધંધામાંથી રોકડ જાય અથવા તો બેંકમાંથી નાણાં જાય એની વ્યય બાજુ નોંધ થશે. બરાબર, આટલું ખાસ યાદ રાખવાનું. બીજા નંબરનો સમ છે મિત્રો. પહેલો વ્યવહાર છે હાથ પર રોકડ સિલક, એ આય બાજુ લખાય. અને બેંક ઓવરડ્રાફ્ટ છે આપણું દેવું છે એટલે વ્યય બાજુ. તો પહેલી તારીખ છે અને જુલાઈ મહિનો છે એટલે 1/7. બાકી આગળ લાવ્યા. તરુની સિલક છે અને વિગતમાં લખાય બાકી આગળ લાવ્યા. રોકડ સિલક 10,000 છે એટલે રોકડના ખાનામાં 10,000 લખાય. અને બેંક સિલક હોય તો બેંકના ખાનામાં આ બાજુ લખાય. બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે બે બાજુ લખાશે 1/7. બાકી આગળ લાવ્યા. તરુનો બેંક ઓવરડ્રાફ્ટ કૌંસમાં લખો તો લખાય. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંકના ખાનામાં લખાશે. નેક્સ્ટ બીજો વ્યાજ. બેંકે ઓવરડ્રાફ્ટ વ્યાજના 800 રૂપિયા ઉધાર્યા છે. મિત્રો અહીં ઉધાર થયા હોય તો આપણે જમા કરવા. એટલે બેંક જે એન્ટ્રી કરે એનાથી વિરુદ્ધ રોકડ વ્યવહાર થાય. અને ઓવરડ્રાફ્ટનું વ્યાજ આપણો ખર્ચ છે. આમે ખબર ખર્ચ એટલે પૈસા જાય એટલે બે બાજુ પૈસા લખાય. પહેલી તારીખ છે, બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ છે, અહીં લખશું બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે. ઓવરડ્રાફ્ટનું વ્યાજ 800 રૂપિયા છે એટલે બેંકના બેંકે 20,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યા. બિન આર્થિક વ્યવહાર કહેવાય. ઓવરડ્રાફ્ટ મંજૂર થયો છે, જે પૈસા મળ્યા નથી કે ચૂકવ્યા નથી એટલાની નોંધ ના થાય. ત્રીજી તારીખ મોસ્ટ ટાઈમ મિત્રો ખાસ ધ્યાન આપજો. 8,000 નો માલ 20% નફો ચડાવી રૂપલને વેચ્યો છે, જેની સામે રૂપલે ત્રીજા ભાગની રકમ ચેકથી તરત જ ચૂકવી આપી છે. અને એ ચેક આપણે બેંકમાં ભર્યો છે. બરાબર, ગણતરી આપણે કરીએ. 8,000 રૂપિયાનો માલ છે મિત્રો, એમાં 20% નફો છે. 8,000 ના 20% નફો અંદર પ્લસ થાય. 8,000 ના 20% 1,600 રૂપિયા થશે. તો 1,600 રૂપિયા અંદર આપણે ઉમેરી દઈએ એટલે 9,600 રૂપિયા થાય. તો 9,600 રૂપિયાનો માલ વેચ્યો, એની સામે ત્રીજા ભાગની રકમ રૂપલે ત્રીજા ભાગની રકમ ચેકથી આપણને ચૂકવી છે. 9,600 એનો ત્રીજો ભાગ 1/3 થાય. 9,600 છે મિત્રો, એને આપણે 3 વડે ભાગીએ. 3 તારીખ 9 અને 3 દૂ 6 એટલે 3,200 રૂપિયા આપણને મળે છે. કેવી રીતે મળે છે? ચેક છે મિત્રો. આપણે અહીંયા માલ વેચ્યો છે એટલે પૈસા આવે એટલે આ બાજુ, ચેક છે એટલે બેંક અહીંયા લખાશે તારીખ મિત્રો 3. માલ વેચ્યો છે એટલે વિગતમાં આવશે વેચાણ ખાતે. 8,000 નો માલ હતો, 20% નફો ઉમેર્યો. 8 20% 1,600 એટલે 9,600 થયા. એનો ત્રીજો ભાગ એટલે 1/3 કહેવાય. આટલી રકમનો ચેક મળ્યો છે. બીજા પૈસા બાકી છે, બાકીની નોંધ થાય નહીં. કારણ કે રોકડ બેંકમાં ફક્ત રોકડ વ્યાજની નોંધ. 3,200 નો ચેક મળ્યો બેંકના ખાનામાં આ બાજુ આપણે 3,200 અંગત બચતમાંથી લાવેલ 10,000 રૂપિયા. ધંધામાં 10,000 રૂપિયા લાયા છે, એમાંથી 5,000 બેંકમાં ભર્યા. બે ભેગા 10,000 ધંધામાં લાયા. મિત્રો અંગત પૈસા ધંધામાં લાયા એ આપણી મૂડી કહેવાય. પૈસા ધંધામાં આવે છે એટલે આ બાજુ લખાય 5મી તારીખ. અને અંગત પૈસા ધંધામાં લાયા એને મૂડી કહેવાય. અંગત પૈસા અંગત માટે લઈ જાય તો ઉપાડ કહેવાય, પણ લાયા છે એટલે મૂડી કહેવાય. મૂડી ખાતે 10,000 રૂપિયા આપણે ધંધામાં લાયા છે, રોકડના ખાનામાં 10,000 રૂપિયા લખાશે. તેમાંથી 5,000 બેંકમાં ભર્યા. હવે બેંકમાં તમે રોકડા પૈસા ભરજો. બહુ આઈએમપી વાત. બેંકમાં પૈસા ભરીએ છીએ એટલે બેંકમાં આવે છે. રોકડા પૈસા ભરીએ એટલે ધંધામાંથી રોકડ જાય છે. બેંક અને રોકડ બંનેને અસર કરે છે. આ જમા ખર્ચી વ્યવહાર કહેવાય. એટલે
એટલે આય અને વ્યય બંને બાજુ લખાશે. પહેલા રકમ લખી નાખી. બેંકમાં પૈસા ભર્યા, બેંકમાં આવે, જે આવે આય બાજુ, અને રોકડા પૈસા ભરેલ ધંધામાંથી રોકડ જાય છે એટલે બે બાજુ રોકડના ખાનામાં 5000. તારીખ છૂટા 5. અહીં બેંકના ખાનામાં લખ્યું છે એટલે વિગતમાં લખાય રોકડ ખાતે વિરુદ્ધ નામ, અને જમા ખર્ચી હોય છે એટલે ખાપાના ખાનામાં લખવાનું જમા. અહીં રોકડના ખાનામાં તમે લખ્યું છે વિગતમાં લખાશે બેંક, ખાપાના ખાનામાં આવશે જમા. નેક્સ્ટ, મહેતાજીએ દલાલીના 2000 રોકડા અને નગરપાલિકાનો વેરો 1500 ચેકથી ચૂકવ્યા. બંને પૈસા ચૂકવે બે બાજુ લખાશે. અને રોકડા ચૂકવે રોકડના ખાનામાં અને ચેક છે એટલે બેંકના ખાનામાં. તો બે બાજુ આવશે એટલે 6મી તારીખ. દલાલીના ચૂકવ્યા છે એટલે લખાશે દલાલી ખાતે, અને રોકડા ચૂકવે છે એટલે રોકડના ખાનામાં આવશે 2000. અને નગરપાલિકાનો વેરો આપણે ચૂકવ્યો છે એ બેંક ચેકથી ચૂકવે બેંકના ખાનામાં વેરા ખાતે, અને કરવેરા પણ કહેવાય. નગરપાલિકાના વેરા એ આપણે ચેકથી ચૂકવ્યો છે એટલે બેંકના ખાનામાં આવશે 1500. બંને આપણો ખર્ચ હતો તો બંનેની બે બાજુ મળે. નેક્સ્ટ, રૂપલનો બેંકમાં ભરેલો ચેક ન કરાવે. આગળના સમમાં પણ હતું. રૂપલનો ચેક છે આપણી પાસે 3જી તારીખ. તો 3જી તારીખનો આજે માલ વેચ્યો હતો અને 3200 રૂપિયાનો આપણને ચેક મળ્યો તો ચેક ન કરાયો. ચેક ન કરાય એટલે એને કેન્સલ કરવો પડે વ્યવહારને. વ્યવહાર કેન્સલ કરે તો જે બાજુ લખ્યું હોય એનાથી વિરુદ્ધ સાઈડ લખવું પડે. ઉધાર છે અહીંયા જમા. જમા સાઈડ આવશે. તારીખ છે મિત્રો 8. કોનો ચેક છે? રૂપલનો. એટલે વિગતમાં લખાશે રૂપલ ખાતે. અને 3200 નો ચેક હતો માલ વેચ્યો તેનો, 3200 રૂપિયા આપણે બેંકના ખાતામાં લખીશું. હવે ચેક ન કરાવે મિત્રો એટલે નકરામણી ખર્ચ 100 રૂપિયા છે એ રોકડ સહિત રૂપલે રોકડ આપણને ચૂકવી આપી છે. એટલે મિત્રો ખાસ ધ્યાન આપજો. તો 3200 રૂપિયા 100 રૂપિયાનો નકરામણી ખર્ચ છે. એ નકરામણી ખર્ચ ખાતે આપણે લખીશું અહીંયા. ₹100. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો. 3200 નો ચેક ન કરાયો, 100 રૂપિયા નકરામણી ખર્ચ. આ બંને રકમ રૂપલે રોકડેથી ચૂકવી આપી છે. રૂપલે ચૂકવી છે એટલે આપણને પૈસા મળ્યા છે એટલે આય બાજુ આવશે. કોની પાસે નાણાં મળ્યા? રૂપલ પાસેથી. એટલે આય બોલ પાસે રૂપલ ખાતે. અને રૂપલે આપણને રોકડા પૈસા આપેલા રોકડના ખાનામાં 3200 રૂપિયા જે ચેકના હતા એ 100 રૂપિયા ખર્ચના 3300 રૂપિયા રૂપલે આપણને આપી દીધા છે. રોકડના ખાનામાં આવશે 3300. મિત્રો અહીંયા સમ પૂરો થાય છે. ખાતું બંધ કરી દઈશું આપણે. આય બાજુનો સરવાળો રોકડનો 10,000, 10,000 ને 3300. એટલે જોવા જઈએ તો આનો સરવાળો થશે આપણી પાસે 10, 10, 20 ને 3, 23, 300. 23,300. અહીંયા પણ આવશે એનો સરવાળો 23,300. એમાંથી 7,000 રૂપિયા આપણે બાદ કરી નાખશું. 23,300 માંથી 7,000 જેમ તો મોઢે પણ કહી શકે 16,300 તફાત આવશે. આ તફાત શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આખરની રોકડ શિલક. મિત્રો 7મો મહિનો છે આ જુલાઈ મહિનો. જુલાઈ મહિનાની છેલ્લી તારીખ બેંકનો સરવાળો કરીએ તો બેંકમાં મિત્રો વ્યય બાજુ આપણને વધારે ટોટલ દેખાય છે. ચેક કરી લઈએ. 15,800 કરી નાખીએ. 15,800 પ્લસ 1500 પ્લસ 3200 ના 100 એટલે 3300 ભેગા લખી નાખીએ. 20,600 બે બાજુનો સરવાળો ચેક કરી લઈએ. 15,800 પ્લસ 1500 અને 3300 બરાબર 20,600. જમા બાજુ સરવાળો છે એનો જ આપણે ઉધાર સાઈડ લખશું 20,600. એ જમાનો સરવાળો વધારે હતો એનો સરવાળો ઉધાર સાઈડ લખાય. એમાંથી ઉધારની બેંકની બંને રકમ બાદ થઈ જશે. 5 ને 3 8,200. મિત્રો 20,600 છે એમાંથી 8,200 આપણે બાદ કરી નાખીએ. 12,400 તફાત આવશે. આ શું કહેવાય? બાકી આગળ
લઈ ગયા. આખરનો આ ઉધાર બહુ તફાત આવે એટલે બેંક ઓર્ડર આપે, આખરનો બેંક ઓર્ડર બાકી આગળ લઈ ગયા. છેલ્લી તારીખ 31 આવશે મિત્રો. હવે આ બાકી આગળ લઈ ગયા, અહીં આગળ લઈશું મિત્રો. તો આ 7મા મહિના પછી 8મો મહિનો હશે. 8મા મહિનાની પહેલી તારીખે રોકડ શિલ્લક 16,300 હશે. બાકી આગળ લાવે 16,300 અને બેંક ઓર્ડર આ બાજુ તફાત જે આવે છે એ આ બાજુ લખાશે. પહેલી તારીખ આ 7મો મહિનો હતો, હવે 8મો મહિનો શરૂ થાય એટલે 1/8 કહેવાય. બાકી આગળ લાવ્યા 12,400 બેંકના ખાનામાં. મિત્રો આ જે લાસ્ટ એન્ટ્રી મેં કરી એ અમુક સ્કૂલમાં સર નથી કરાવતા, તો 11મું ધોરણ છે MSP પણ ચેક કરવાના હોય તો તમારી સ્કૂલમાં છેલ્લી એન્ટ્રી ના કરાવે તો ચાલશે, બરાબર. બાકી આ સુધી તમારે કમ્પલસરી કરવું પડશે. વિદ્યાર્થી મિત્રો સમજ પડી ગઈ હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.